રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ભારે વરસાદથી આજથી રાહત મળશે। હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થશે। આજે એકમાત્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારમાં માત્ર હળવા વરસાદનું અનુમાન છે। છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા, વલસાડ અને કચ્છમાં મેઘરાજાના તાંડવ બાદ આજથી લોકોને રાહત મળશે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 તાલુકામાં વરસાદ વરસ્યો। કચ્છના સરહદીય વિસ્તાર લખપતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 6.26 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે બનાસકાંઠાના ભાભરમાં 5.28 ઇંચ વરસાદ વરસ્યો। આ ઉપરાંત રાપરમાં 4.76 ઇંચ, ભચાઉમાં અને નખત્રાણામાં 4.13 ઇંચ, જ્યારે ગાંધીધામમાં 3.74 ઇંચ, ભુજમાં 3.39 ઇંચ, અંજારમાં 3.07 ઇંચ, સાતલપુરમાં 2.75 ઇંચ, અબડાસામાં 2.40 ઇંચ, રાધનપુરમાં 2.28 ઇંચ, મોરબીના માળિયા મિયાણામાં 2.17 ઇંચ, થરાદમાં 2.01 ઇંચ, દેવદરમાં 1.97 ઇંચ, જ્યારે વાવમાં 1.65 ઇંચ તો કચ્છના માંડવીમાં 1.50 ઇંચ વરસાદ વરસ્યો।